નમસ્કાર દર્શક મિત્રો, પારકી પોતાની કરવી સિરીઝના ભાગ 5માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. નવી વહુને ઘરના વાતાવરણ સેટ કરવા માટે અને તેને પોતાની દીકરી સમાન ગણવા માટે તેની પ્રશંસા કરવી ખૂબ જરૂરી છે. પપ્પાના આંગણામાં ચકલીની જેમ રમતી કૂદતી દીકરી જ્યારે પોતાનું ઘર છોડીને સાસરે આવે છે ત્યારે નાના મોટા વખાણ તેને સુરક્ષા અને પોતાપણાનો અહેસાસ કરાવે છે. તમારા આવવાથી ઘરમાં લક્ષ્મી પધાર્યા હોય તેવું લાગે છે. તમારા સંસ્કાર બહુ સરસ છે. તમે આટલી નાની ઉંમરમાં પણ ઘરની દરેક બાબતને બહુ સમજદારીથી સંભાળી રહ્યા છો. તમારા હસમુખો સ્વભાવ આખા ઘરના આ વાતાવરણને ખુશનુમા રાખે છે. આજે તમે જે રસોઈ બનાવી છે તેનો સ્વાદ ખરેખર અદ્ભુત છે. તમે જે પ્રેમ અને આદરથી બધાને જમાડો છો તે જોઈને અમારું દિલ ભરાઈ જાય છે. તમારા આવ્યા પછી ઘરમાં એક નવી જ રોનક અને સુંદરતા આવી ગઈ છે. તમે જે રીતે પરિવારના દરેક સભ્યની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખો છો તે ખરેખર પ્રશંસનીય છે. તમે અમને ક્યારેય વહુ હોવાનો અહેસાસ નહીં થવા દીધો. તમે તો અમારી દીકરી જ છો. તમારા આવ્યા પછી આ ઘર ખરા અર્થમાં ઘર બન્યું છે. તમારી હાજરી જ અમારું નસીબ છે. બેટા, તું ઉદાસ થઈશ નહીં. તું આ ઘરમાં સેટ થવા માટે જેટલો પ્રયત્ન કરે છે તે જોઈને અમને તારા પર ગર્વ થાય છે. હસતો ચહેરો અને મીઠી તારી વાણી જ છે. તારા આવવાથી ઘરમાં પ્રેમની લાગણી છે. અરે વાહ, આજે તો મારી દીકરી સાક્ષાત લક્ષ્મીજી જેવી લાગે છે. આ રંગ તારા પર બહુ સરસ શોભે છે. બાપ, કોની નજર ન લાગે. પારકી પોતાની કરવી સિરીઝનો 6થો ભાગ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જોયું, દીકરીના આવવાથી ઘર કેવું ચમકી ગયું. અમને તો આવી સરસ ગોઠવણી સૂઝતી જ નહોતી. તારી પસંદગી ખરેખર ખૂબ ઉત્તમ છે. બેટા, તે જે રીતે મારી કાળજી લીધી છે ને એવું તો કોઈ પોતાની સગી દીકરી પણ ન કરી શકે. ભગવાન તને હંમેશા ખુશ રાખે. બેટા, રોજ તું બધાનું ધ્યાન રાખે છે ને. આજે તારી તબિયત બરાબર નથી તો તું નિરાંતે આરામ કર. તારી ચિંતા કરવી એ મારી ફરજ છે. આવો આવો, તમારા જેવા સંસ્કારી પરિવારના પગલાં અમારા ઘરે થાય એ અમારા માટે બહુ ભાગ્યની વાત છે. તમે અમને તમારી દીકરી નથી આપી પણ અમારા ઘરની લક્ષ્મી આપી છે. તમારી દીકરીએ અમારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. એને આવા સંસ્કાર ઉછેર માટે તમારે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. જોયું, મારી વહુની પસંદગી કેટલી લાજવાબ છે. હવેથી મારા કપડાની ખરીદી મારી દીકરી જ કરશે. અમારા ઘરનું નસીબ અને અમારી વાલી દીકરી. તારા આવવાથી અમારું ઘરનું આંગણું ધન્ય બની ગયું છે. બેટા, જીવો હજારો સાલ. તું સંબંધો સાચવવામાં બહુ હોશિયાર છે. તારી આ આદત અમને બહુ ગમે છે. તારા વિના ઘર અધૂરું અધૂરું લાગતું હતું. બેટા, તું એટલી સમજુ અને વિશ્વાસપાત્ર છે કે મારા દિલની વાતો તારી સાથે શેર કરી શકું છું. તું મારી એવો પછી પણ પહેલાં મારી બહેનપણી છે. તારી સાથે વાત કરીને મારું મન હળવું થઈ જાય છે. તારામાં નવું શીખવાની જે ધગશ છે ને એ જોઈને અમને બહુ આનંદ થાય છે. જો ભાઈ, તારા કરતાં તો મારી વહુ મને વધુ સમજે છે. એ મારો પડતો બોલ ઝીલે છે. મને તો દીકરા કરતાં મારી દીકરી વધુ વાલી છે. તારી ફેશન સેન્સ અને કલરની પસંદગી બહુ લેટેસ્ટ છે. તું જે કલર નક્કી કરીશ ઘરમાં એ જ કલર થશે. જોયું ભાઈ, તારા હાથમાં પૈસો ટકતો ન હતો પણ વહુના આવ્યા પછી ઘરમાં બરકત આવી છે. વહુ ખૂબ સમજદાર છે. એ ઘરના બજેટને બહુ સરસ રીતે બેલેન્સ કરે છે. બેટા, સાચી જ તું આ ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા છો. પારકી પોતાની કરવી સિરીઝનો 6થો ભાગ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.